હાય, હું ધર્મેશ વાજા. ઘણા બધા મિત્રોનું રનિંગ પતી ગયું હશે અને રિટર્નની તૈયારી ચાલુ કરી હશે. તો રિટર્નમાં હવે આગળ શું, તમને એવો પ્રશ્ન થતો હશે. ઘણા મિત્રોનો મેસેજ આવ્યો હતો, એટલે આ ટોપિક ઉપર વિડીયો બનાવવો છે કે હવે રનિંગ તો પતી ગયું, પણ આગળ તૈયારીમાં શું ધ્યાનમાં રાખવું અને શું ઉપર ફોકસ કરવું, કયા સબ્જેક્ટ ઉપર ફોકસ કરવું, કયું ક્યાંથી વાંચવું. આ બધા ઘણા બધા પ્રશ્નો છે કે શું, ક્યાં, કઈ રીતે. એકનો એક પ્રશ્ન ઘણા બધા મિત્રોનો છે. તો આજે આપણે એના ઉપર જ ચર્ચા કરવાના છે. જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. તો આજનો આપણો ટોપિક છે કે આપણે રનિંગ તો પતી ગયું, રિટર્નમાં આગળ શું કરવું. તો સૌથી પહેલાં તો તમે સિલેબસ જોયો હશે, ના જોયો હોય તો પણ એકવાર હું તમને શોર્ટમાં સમજાવી દઉં છું કે પેપરમાં બે પાર્ટ આવવાના છે. પાર્ટ એ આવવાનો છે અને પાર્ટ બી આવવાનો છે. પાર્ટ એ 80 માર્કનો હશે અને પાર્ટ બી 120 માર્કનો છે. હવે સિલેબસમાં તમને આઈડિયા હશે, આ પાર્ટ એ છે ને એમાં 30 માર્કનું ગણિત, 30 માર્કનું રીઝનિંગ અને 20 માર્કનું ગુજરાતી છે. અને જે પાર્ટ બી છે એમાં બંધારણ 30 માર્કનું છે, ઇતિહાસ, ભૂગોળ, વારસો, ભારત અને ગુજરાત એ 50 માર્કમાં છે. પછી કરંટ અફેર, વિજ્ઞાન અને જનરલ નોલેજ આ 40 માર્ક્સમાં છે. આ સિલેબસ તમને યાદ હોવો જ જોઈએ. અને બીજો એક ક્રાઇટેરિયા છે આની અંદર, મિનિમમ 40%નો. મિનિમમ 40% તો તમારે લાવવા જ પડશે. બેમાંથી એક પણ પાર્ટમાં તમે જો 40% નથી લાવી શકતા તો તમે ક્વોલિફાય નહીં ગણાવો. લાસ્ટ ભરતીમાં ઘણા બધા મિત્રો જોડે એવું જ થયું છે કે જે આ પાર્ટ બી છે એમાં 120 માંથી એ લોકો 85 લાયા છે, 90 લાયા છે, પણ અહીંયા એ લોકો 32 નથી લાવી શક્યા. એટલે તમારે બંને પાર્ટમાં બેલેન્સ કરીને ચાલવું પડશે, એ વસ્તુ સમજી લેજો. તો હવે આપણે આગળ વધીએ છીએ કે કઈ રીતે તમારે ફોકસ કરવું. તો સૌથી પહેલી હું તમને વાત કરીશ કે બંધારણ વિષયમાં. બંધારણ વિષય 30 માર્ક્સનો છે અને જોવા જઈએ ને તો બંધારણ રોકડા માર્ક્સ અપાવે એ રીતનો સબ્જેક્ટ છે. બહુ લિમિટેડ કન્ટેન્ટ હોય છે. એમ તમે જોશો તો ઘણું વિશાળ છે, પણ ક્લાસ 3 પોલીસ પીએસઆઈ માટે જોશો ને તો લિમિટેડ કન્ટેન્ટ છે. તો સૌથી પહેલું એ તમને થાય કે મારે વાંચવું ક્યાંથી. હજી સુધી તમે તૈયારી ચાલુ નથી કરી, તમે ઘરેથી જ વાંચો તો આ સંપૂર્ણ વસ્તુ હું તમને છે ને ફ્રીમાં યુટ્યુબમાં ક્યાં મળશે ને એ બતાવવાનો છું. તમે બેચ લીધેલી હોય ઓફલાઈન ઓનલાઈન તો બરોબર છે, બાકી તમે વસ્તુ યુટ્યુબમાં ફ્રીમાં જોવા માંગતા હોય ને એના માટે આ સ્પેશિયલ ડેડિકેટેડ વિડીયો છે. તો બંધારણ તમારે આખું બંધારણ કરવું હોય કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે તો સૌથી બેસ્ટ ચેનલ હું કહું છું, જેમાંથી હું શીખેલો છું, જેમાંથી હું ઘણું બધું શીખ્યો છું, જાણ્યો છું. બેસ્ટ ચેનલ છે ટીચિંગ કિશન. આની લિંક પણ હું તમને આપી દઈશ અને હું આની અંદર તમને એની થંબનેલનો ફોટો બી બતાવી દઈશ કે ટીચિંગ કિશનમાંથી તમારે બંધારણ કરવું. સરે આખો ઘણા બધા વિડીયોને કમ્બાઈન કરી લઈને છે અને 3 પાર્ટમાં મૂકેલા છે. એ તમે 3 ભાગ જોશો એટલે તમારું આખું બંધારણ કમ્પ્લીટ થઈ જશે. બીજી એક વસ્તુ એ રીતની હોય છે કે ઓલું નથી આપેલા આપણે, જેમ કે ટોપિક આપેલા છે તો લોકો ટોપિક વાઇઝ કરતા છે કે પહેલા આ ટોપિક કરો, બીજો ટોપિક કરો, ત્રીજો. પણ એક વસ્તુ હું પર્સનલી તમને એમ કહેવા માંગુ છું કે સરકાર જે એક્ઝામ લેતી હોય છે એ સિલેબસ મુજબ નથી લેતી, સબ્જેક્ટ મુજબ લેતી હોય છે. સ્કૂલમાં એવું હતું કે ભાઈ આ કીધું છે તો એટલામાંથી પૂછાય, પણ આમાં એવું નથી હોતું. તમને જે કીધું હોય છે એ પૂછાય જરૂરી નથી. ખાલી સબ્જેક્ટમાંથી આવે એ વસ્તુ કમ્પલસરી રહેતી હોય છે કે બંધારણ છે તો બંધારણમાંથી જ આવવાનું છે 30 માર્ક્સનું. પણ એ લોકો પ્લસ માઇનસ કરી શકે છે એવું પીડીએફમાં ચોખ્ખું લખેલું જ હોય છે. એટલે આપણે ખાલી તમે 5 ટોપિક કરીને ગયા હોય જેમાં લખેલા હોય અને એના બહારના પ્રશ્નો પૂછાતા હોય છે તો વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હોય છે, ડરી જતા હોય છે અને થોડું બેલેન્સ બગડી જતું હોય છે એક્ઝામના ટાઈમમાં. લાસ્ટ કોન્સ્ટેબલની ભરતીમાં ગુજરાતીમાં વ્યાકરણ આવ્યું તો ઘણા બધાને આમાં ફટકો પડ્યો હતો, કારણ કે એ લોકોનો પ્લાન એમ હતો કે આપણે મેથ્સ રીઝનિંગમાં થોડું ઘણું કરીને થોડું ગુજરાતીમાં કરીને એમાં લાવી દઈશું 32-35 અને બાજુમાં 120માંથી 90 કરીને આપણે પાસ થઈ જશું. પણ આ એમનું બધું પ્લાનિંગ બધા ખોટા પડ્યા હતા. એટલે સબ્જેક્ટ ઉપર ફોકસ કરવું. તો ટીચિંગ કિશનના જેટલા બી વિડીયો છે ને એ તમારે બધા જોઈ લેવાના છે, એની નોટ બનાવવાની છે. તમારે પોતે હાથે જ નોટ બનાવવાની છે. સમજો ને તો કંઈક 40 કે 50 કલાકનું કન્ટેન્ટ હશે. તમે ડેઈલી 3 કલાક 2 કલાક જોશો ને તો બી તમારે 1 મહિનામાં 2 મહિનામાં આખું પતી જવાનું છે. અને એક્ઝામને હજી 3 થી 4 મહિનાનો ટાઈમ છે. એટલે તમે એના પર ફોકસ કરજો તો તમારું બંધારણ બેસ્ટ પતી જશે. હવે એમ તમને કદાચ લાગતું હોય કે બંધારણ ઉપર હું આટલો ટાઈમ આપી દઉં તો તમે જે સબ્જેક્ટ એવા છે ને જેમાં તમને પૂરા માર્ક્સ મળે એના પર હું તમને વધારે ભાર આપવાનું કહેવા માંગુ છું. કે બંધારણ છે ને તો એવો સબ્જેક્ટ છે તેમાં 30માંથી તમે 25+ લાવી શકો, તો એમાં તમારે વધારે ધ્યાન આપવું જ પડશે. હવે ટીચિંગ કિશનની તમે વિડીયો જોઈ લીધા, નોટ બનાવી લીધી, પછી બી તમારે પ્રેક્ટિસ માટે એમ થતું હોય કે હવે હું શું કરું, તો પીવાયક્યુ સોલ્વ કરવા.
એ PYQ મેં એક બુક મૂકી છે આપણે ટેલિગ્રામ ચેનલમાં, અને એના સિવાય તમે આ બુક લઈ શકો છો. આ કિસ્વા એકેડમીની છે, શહેજાદ કાઝી સરની ભારતનું બંધારણ અને રાજનીતિ. એની અંદર છે ને દેખો, આ એક વસ્તુ તમને હું બતાવી દઉં. આવી રીતે વન લાઇનર ક્વેશ્ચન આપેલા હોય છે, એ તમારે બધા વાંચી લેવા, અને લાસ્ટમાં MCQ બી આપેલા છે. આ લાસ્ટમાં ઘણા બધા MCQ છે. આ બધા MCQ બી તમે વાંચી લો તો તમારું સારું એવું બંધારણ ક્લિયર થઈ જશે. આ વસ્તુ કમ્પ્લીટ છે. બંધારણ ઉપર તો આપણે ચર્ચા કરી લીધી કે બંધારણમાં આટલું કરવું. આ ઇનફ છે, 100% ઇનફ છે. આની બહાર તમે નહીં કરો તો બી તમારા એક્ઝામમાં વાંધો નહીં આવે. હવે આ ટીચિંગ કિશન પતી ગયું, અને આપણે બુકમાં લખવાનું છે કિસ્વા એકેડમીની. હવે ઇતિહાસ, ભૂગોળ, વારસો, આમાં ભારત પણ આવે છે અને ગુજરાત બી આવે છે. અને આ ત્રણેય ટોપિક બહુ એટલે બહુ મોટા વિશાળ છે કે આ પતશે જ નહીં, ખરેખર નહીં પતે. જેટલો ટાઈમ તમારી જોડે અત્યારે એક્ઝામનો છે એટલામાં નહીં પતે. પણ આ ઓછા સમયમાં કરવું કઈ રીતે, કારણ કે અમે બધું કરેલું છે, પણ એમાંથી ઇમ્પોર્ટન્ટ શું છે એ તમને હું કહેવાનો છું. તો આના માટે સૌથી પહેલા તો તમારે વેબ સંકુલમાં 3 આના લેક્ચર પડ્યા છે, હું તમને બતાવી દઉં અને થંબનેલ બી મૂકી દઈશ. વેબ સંકુલની જે ચેનલ છે ને એમાં જ. હવે ઇતિહાસ છે ને તેમાં કુલદીપ સરે કરાવ્યું છે. હું લિંક પણ મૂકી દઉં છું, તમને થંબનેલ બી બતાવી દઉં છું કે આજ તમારે વિડીયો જોવાનો છે. એમાં કુલદીપ સર છે, ભૂગોળમાં છે અભિજીત સર, અને વારસામાં છે પ્રશાંત સર. વારસામાં પ્રશાંત સર અને દિશાંત સર બંનેનો કમ્બાઈન છે, એટલે એ રીતે પ્રશાંત સર ભારતમાં છે અને દિશાંત સર ગુજરાતમાં છે, એટલે બંનેનું નામ લખી દઉં છું. $50 માર્ક્સમાં માટે તમારે ભારત બી કરવું પડશે અને ગુજરાત બી કરવું પડશે. હવે આમના લેક્ચર 15 થી 16 કલાકના મેગા લેક્ચર છે. તમને કદાચ એમ બી થતું હશે શું 15 કલાકના લેક્ચરથી બધું કમ્પ્લીટ થઈ જાય? તો બધું કમ્પ્લીટ ના થાય, પણ 50 થી 60% કમ્પ્લીટ થઈ જાય અને આપણા એક્ઝામ રિલેટેડ છે એ કમ્પ્લીટ થઈ જાય. હવે તમે આ એમનો વિડીયો જોઈ લીધો ઇતિહાસનો, જોડે જોડે એની બી નોટ્સ બનાવવાની છે. એની નોટ્સ તમારી બનશે, જેટલા બી પેજની બને એ તમારે કમ્પ્લીટ બનાવી દેવાની છે, અને એકની એક નોટ તમારે 3 થી 4 વાર વાંચવાની છે. એટલે એમાં તમારો ઇતિહાસ, ભૂગોળ, વારસો ત્રણેય પતી જશે, અને નોટ તો તમારે કમ્પલસરી બનાવવાની જ છે. હવે જોડે જોડે એમાં એક બુક પણ જોઈશે. સૌથી બેસ્ટ બુક આ છે, જનરલ નોલેજની વર્લ્ડ ઇન બોક્સની બુક છે. આની અંદર ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, ભારતનો વારસો, ગુજરાતનો વારસો, આ 6 વસ્તુ એકદમ ઇઝી વેમાં બહુ મસ્ત રીતે બધું લખેલું છે. તમારે વાંચી લેવાનું. સૌથી પહેલા તમારે આ વિડીયો જોવાના છે, લિંક હું મૂકી જ દઈશ. પછી એ વિડીયોની નોટ્સ બનાવવાની છે. જ્યારે તમારી નોટ્સ રેડી થઈ જાય, નોટ્સનું રિવિઝન થઈ જાય ને, પછી તમારે આની અંદરથી વાંચવાનું છે. તમે તૈયારીના શરૂઆતના સ્ટેજમાં હોય તો થોડો વિશ્વાસ રાખીને આ વસ્તુ કરશો તો તમને ઘણો ફાયદો થશે. કારણ કે ઓછા ટાઈમમાં સિલેબસ પૂરું કરવા માટે આનાથી બેસ્ટ રસ્તો મને કોઈ લાગતો નથી. હવે તમારે આ બી ટોપિક પતી ગયો. હવે છે 40 માર્ક્સ માટે કરંટ, વિજ્ઞાન અને જીકે. તો કરંટ માટે એક જ વસ્તુ કરવાની છે, IC રાજકોટ. આના સિવાય હું પર્સનલી બીજા કોઈનું ફોલો નથી કરતો. તમને કોઈનું ફાવતું હોય તો તમે કરી શકો છો, ના નથી. IC રાજકોટ, આ રીતનું એમનું વીકલી મેગેઝિન આવતું રહેતું હોય છે દરેક અઠવાડિયાનું. જેમ કે આ વીક 3નું છે, અત્યારનું લેટેસ્ટ જ છે. કોન્સ્ટેબલ માટે તમે તૈયારી કરો છો તો વીક 1 થી ચાલુ કરી દેવું, એટલે જાન્યુઆરી મંથથી એક્ઝામ 5મા 6ઠા મહિનામાં ગમે ત્યારે બી આવે, છેલ્લા 4-5 મહિનાનું તમારે કવર થઈ જશે. હવે આ એક તમારે વાંચતા છે ને 3-1 કલાક જેવો સમય જાય, 2.5 થી 3 કલાક. તો આનો તમારે ફિક્સ દિવસ બાંધી જ દેવાનો કે મારે રવિવારે કરવું છે, શનિવારે કરવું છે, જે વારે બી તમને સેટ થતું હોય આ 3 કલાકમાં તમારે વાંચી જ દેવાનું. અને બીજો 1 કલાક કાઢી આગલા વીકનું વાંચવાનું. જેમ કે આ રવિવારે મેં વાંચ્યું વીક 3નું, અને પછી એના સાથે સાથે આ પતી જાય ને એટલે અડધો 1 કલાક કાઢીને વીક 2 પણ એકવાર વાંચી લેવાનું. એટલે તમારે બંને જોડે જોડે કમ્બાઈનમાં ચાલતું રહેતું હોય. કરંટ માટે આ બેસ્ટ વસ્તુ છે. પછી તમે લોકો ઘણા વિદ્યાર્થીઓ કરંટ ડેલી બી જોતા હોય છે. હવે કરંટ ડેલી વિડીયો ચાલતા હોય તો 1-1, 1.5, 2 કલાકના હોય છે. હવે તમારી જોડે દિવસમાં સમય અત્યારે ઓછો હશે, 10 કલાક તમે માંડ વાંચતા હો, તો 2 કલાક કરંટના ડેલી વિડીયો જોવામાં આપો તો એ મને પર્સનલી વ્યાજબી નહીં લાગતું. કારણ કે ડેલી GPSC UPSC માટે હોય, કોન્સ્ટેબલ માટે તમારે ડેલી કરંટ કરવાની જરૂર નથી, 2 કલાકનો વિડીયો જોવાની જરૂર નથી. તમે વીકમાં એકવાર વાંચશો તો બી 5-6 દિવસનું તમે યાદ રાખી શકો. એટલે આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. પછી વિજ્ઞાનમાં કેવું છે કે ઘણી બધી વસ્તુ છે. એક તો ફિઝિક્સ આવે, કેમિસ્ટ્રી આવે, બાયોલોજી આવે,
પછી વિજ્ઞાનમાં બ્રહ્માંડ બી આવે છે, સાયન્સ એન્ડ ટેક બી આવે છે. તો આમાં આપણે કંઈ કમ્પલસરી ના કહી શકીએ કે આ જ તમારે કરવું, પણ હું તમને બે વસ્તુ કહીશ કે તમે આમાંથી કરી શકો. એક તો ટીચિંગ કિશનમાંથી જ તમારે કરવાનું છે. બધાની હું તમને લિંક મૂકી દઈશ કે તમે આ વિડીયો જોઈ લેજો. એમાંથી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને બ્રહ્માંડ આ 4ના 5-5, 6-6 કલાકના મેરાથોન છે એ તમારે જોઈ લેવાના છે. એટલે તમારું આમાંથી સામાન્ય વિજ્ઞાન કમ્પ્લીટ થઈ જશે. એના સિવાય તમને અકરમ સરનું બી બહુ મસ્ત આવે છે. એમની બી સિરીઝ છે એનસીઈઆરટી નું વાવાઝોડું, એનસીઈઆરટી વાવાઝોડું. અને સાથે સાથે અકરમ સરનો જે એક પીએસઆઈ માટે લેક્ચર હતો, રોલ કોલમાં હતો સાયન્સ એન્ડ ટેકનોલોજીનો. કોન્સ્ટેબલમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી નથી આવતું, પણ એ 10-12 કલાકનો વિડીયો તમે જોશો તો સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સાથે સામાન્ય વિજ્ઞાન બી ઘણું બધું શીખવા મળી જશે. બધાની લિંક હું મૂકવાનો જ છું, પણ આ બધાની સાથે સાથે તમે લેક્ચર જોયા પછી નોટ બી બનાવજો, આટલું જરૂરી છે. અને જીકે માટે તો મેં તમને કીધું એ જ, આ બુક આની અંદર વિજ્ઞાન બી આપેલું છે, એટલે તમે આમાંથી રિવિઝન બી કરી શકો છો. હવે આમાં એક વસ્તુ એ રીતની રહેતી હોય છે કે બંધારણ તો 30 માર્ક્સમાં આવી જશે, ઇતિહાસ, ભૂગોળ, વારસામાં ફિક્સ ના રહેતું હોય કે કયું કેટલા માર્કનું આવે, પણ આમાં તમે એક અંદાજો લગાવી શકો કે આ 40 માર્ક્સનું છે ને તેમાં 15 આસપાસ કરંટ આવે, 13 થી 15 માર્ક્સનું કરંટ આવે, જે લાસ્ટ ટાઈમ એક્ઝામમાં બી આવ્યું હતું. અને કોઈ બી એક્ઝામ હોય 10 માર્ક્સ તો કરંટનું આવતું જ હોય છે. અને વિજ્ઞાન બી એ રીતનો સબ્જેક્ટ છે કે જે વધારે પૂછાતો રહેતો હોય છે, એટલે આપણે બી હું બી એ જ માનું છું કે આ 15 માર્ક્સનું આવશે. અને બીજા ક્વેશ્ચન છે એ જીકે ના આવે. હવે જીકેમાં ક્યાંથી આવે, શું આવે, કાંઈ નક્કી ના હોય, એ તમારા નસીબ ઉપર છે કે તમે આજે આ વાંચ્યું, પૂછાયું તો ઠીક, ના પૂછાયું તો એ ક્વેશ્ચન તમારે ઇગ્નોર જ કરવા પડે. 200 ક્વેશ્ચન આપણા કામના હોય એ જરૂરી નથી. જેટલા આપણને લાગે કે આ મને એક્યુરેટ આવડે છે એ જ આપણે ટીક કરવા, વધારે ટીક કરવાથી નેગેટિવ માર્કિંગમાં આપણે જતા હોય છે. એટલે આ વસ્તુ તમે યાદ રાખજો. એટલે આના 8 થી 10 ક્વેશ્ચન આવી શકે છે. મેઇન તમારે કરંટ અને વિજ્ઞાન ઉપર ફોકસ કરવાનું છે. જીકેની બુક તો તમે આના માટે બી વાંચવાનો છે, એટલે થઈ જવાનું છે. હવે આ પાર્ટ બી નો તો આપણે ચર્ચા કરી દીધી કે પાર્ટ બી માં શું કરવું, ક્યાંથી કરવું, આ શું ધ્યાનમાં રાખવું. હવે સૌથી જે મેઇન પ્રોબ્લેમ છે એ પાર્ટ એનો જ છે. તો પાર્ટ એમાં પ્રોબ્લેમનું કારણ હું તમને કહું તો શું છે, વિદ્યાર્થીઓને બેઝિક મેથ્સ નથી આવડતું. આ સિમ્પલ વાત છે. લોકો ડાયરેક્ટ દાખલા ગણવા બેસી જાય છે કે ભાઈ ડાયરેક્ટ ટકાવારી ચાલુ કરી દીધું, ગુણોત્તર પ્રમાણ ચાલુ કર્યું, પણ એમને સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર, છેદ ઉડાડવામાં, સાદુરૂપ કરવામાં એમાં બહુ જ તકલીફ પડતી હોય છે. એમાં હજી સુધી એ લોકો ધ્યાન આપતા નથી. અને નથી આપતા એનું કારણ છે કે હવે એ એજ ઉપર એ લોકો છે કે એમને સરવાળા બાદબાકી, ગુણાકાર શીખવું થોડું અઘરું લાગતું હોય. તો એ બધું શરમ બરમ સાઈડમાં મૂકી અને તૈયારીમાં ધ્યાન દેવું જોઈએ કે પહેલા તમે બેઝિક ક્લિયર કરો. લાસ્ટ ટાઈમનું તમે પેપર જોયું હશે, કોન્સ્ટેબલનું જોવો કે પીએસઆઈનું જોવો, કોઈ ચેપ્ટરમાંથી વધારે ક્વેશ્ચન નહીં આવે. વધારે ક્વેશ્ચન લોજિકના અને આ સાદુરૂપના, સરવાળા બાદબાકીના, ગુણાકાર ભાગાકારના એવા જ આવ્યા છે. જે 3 ડીઆઈ આવી હતી એમાં સરવાળા બાદબાકી ઉપર જ ડિપેન્ડ હતી. એમાં કાંઈ મોટું ગણિત નહોતું દોડાવવાનું, પણ લોકોને સરવાળા બાદબાકીમાં એટલી સારી પકડ નથી, પ્લસ એમાં એટલી એક્યુરેસી નહીં આવતી, ગભરાઈ જતા હોય છે મોટા સરવાળા કરવામાં, એટલે લોકોને માર્ક્સ નથી આવ્યા. તો હું મારા મિત્રોને બી બેઝિક મેથ્સ કરાવડાવું છું. મેં પોતે બી સ્ટાર્ટિંગમાં જ કર્યું હતું. તો બેઝિક મેથ્સ તમે પહેલા કરજો, પછી આગળ બીજા બધા ચેપ્ટર કરજો. બેઝિક મેથ્સ માટે યુટ્યુબમાં 2 લેક્ચર બહુ જોરદાર છે. એક તો પેલો એન્જલ એકેડમીનો સામત સરનો વિડીયો છે 15 કલાકનો, પ્રાથમિક ગણિત નામનો, અને બીજો વેબ સંકુલમાં ભરત સરનો લેક્ચર છે, એ બી 11-12 કલાકનો લેક્ચર છે. આ 2 લેક્ચર તમે જોઈ અને પછી જ તમારે આગળ વધવું જોઈએ. લિંક તો હું મૂકી જ દેવાનો છું, અહીંયા જ લખું છું ઉપર જ, એન્જલ એકેડમી અને વેબ સંકુલ, બેઝિક મેથ્સ. બેઝિક મેથ્સ કરશો તો તમને આગળ બહુ ઈઝી રહેશે. આ પહેલા જોઈ લેજો, પછી તમે આગળ વધજો. હવે આગળ તમારે ફૂલ ડિટેલમાં કરવું હોય તો યુટ્યુબમાં ફ્રીમાં જ ટીચિંગ કિશન સરનું બધું જ છે. મેથ્સ બી છે અને રિઝનિંગ બી છે. એની બી હું તમને લિંક આના ડિસ્ક્રિપ્શનમાં મૂકી જ દેવાનો છું. તમે એમાંથી આખું કરી શકો છો. એ કોન્સ્ટેબલ માટે ઇનફ છે. પણ તમારે કોઈનું બેચ લેવી હોય તો હું તમને નીરજ સરની બેચ સજેસ્ટ કરીશ. નીરજ ભરવાડ સર છે, એ બેઝિકથી વ્યવસ્થિત રીતે ભણાવતા હોય છે, તો તમે એમનું લઈ શકો છો. બાકી ઘણા બધા ફેકલ્ટી સારા જ છે, બધા બેસ્ટ જ ભણાવે છે, કોઈનું ખરાબ હોતું નથી, પણ બધાની રીત અલગ અલગ રહેતી હોય છે. તમને જેની રીત ફાવે એનું કરાય. પણ આ 2 વિડીયો તો તમારે કમ્પલસરી જોવાના જ છે. હવે આના પ્રેક્ટિસ માટે આ નવી બુક નીરજ સરની જ છે. મેં આ બુક મારા ફ્રેન્ડે લીધી છે, મેં તો બુક નથી લીધી, પણ આ મેં જોઈ હતી.
તો આમાં જે રીતે ક્વેશ્ચન આપેલા છે, બધી વસ્તુ સમજાવેલી છે, એ બહુ બેસ્ટ છે. કે તમે કદાચ પ્રેક્ટિસ માટે બુક લેવી હોય તમે આ બુક લઈ લેજો. અને આની પીડીએફ માર્કેટમાં ફરે છે તો હું કહીશ કે પીડીએફ ના લેતા, બુક જ લેજો. પીડીએફ થી તમે નહીં ભણી શકો. બુક હાથમાં હશે, ઓફલાઈન હાથમાં હશે તો તમે વ્યવસ્થિત રીતે સમજી શકશો અને ભણી શકશો. એટલે મેથ્સ માટે આ કરવાનું છે. રીઝનિંગ માટે બી તમે નીરજ સરની બુક લઈ શકો છો, કાં તો કોઈ બી બુક લઈ શકો છો. વેબ સંકુલની છે, યુવાની છે, બધી બુક સારી જ આવતી હોય છે. પણ મેથ્સ માટે આ બેસ્ટ છે એવું હું માનું છું. અને આમાં તમારે પ્રેક્ટિસ કરવાથી જ ઇમ્પ્રુવમેન્ટ આવશે. આ તમે શીખી લીધું, ક્વેશ્ચન જાતે ગણ્યા, શીખતા રહ્યા, નવા ક્વેશ્ચન શોધ્યા, એ શીખતા રહ્યા, એનાથી જ મેળ તમારો આવશે. વિડીયો લેક્ચર જોવાથી બહુ ફાયદો નહીં આવે. વિડીયો લેક્ચરમાં તમારે કેવું થશે કે સર ગણતા રહેશે અને તમે જોતા રહેશો, અને એક્ઝામના દિવસે તમારાથી એટલી બધી એક્યુરેસી બી નહીં આવે, સ્પીડ બી નહીં આવે. એટલે આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે આ ગુજરાતીનો મોટો પ્રશ્ન છે કે એમાં શું કરવું. તો સિલેબસ મુજબ તેમાં એવું જ લખેલું છે કે ગદ્યાર્થ ગ્રહણ પૂછવાના છે. પણ લાસ્ટ ટાઈમ તો 10 ક્વેશ્ચન પૂછી લીધા હતા વ્યાકરણના ને એના, એટલે અને એનો કોઈ રિપ્લાય બી એમણે આપ્યો નથી કે શું છે શું નહીં. અને અત્યારે બી કોઈ સ્પેશિયલ વ્યાકરણ કરવાની મને જરૂર નહીં લાગતી. તમે આ બુક છે યુવાની, આમાંથી ફકરા સોલ્વ કરો, એક બુક લઈ દો, કાં તો જે મોક ટેસ્ટમાં બી આ રીતના ક્વેશ્ચન આપેલા જ હોય છે, આમાં સમજાયેલું છે કે કઈ રીતે ફકરામાંથી શોધવું. જો કે એ વસ્તુ સ્કૂલમાં બી કરતા હતા, પણ થોડું વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ વધારે કરીએ તો એક્ઝામમાં આપણો ટાઈમ ના બગડે. તમે આમાંથી 50 ફકરા સોલ્વ કરેલા હોય ને, તો જે લાસ્ટ કોન્સ્ટેબલમાં 10 ક્વેશ્ચન હતા, 2 ફકરા આપેલા હતા, તો તમે એમાંથી 10માંથી 8 તો લાવી જ શકો. એ વસ્તુ તો હતી જ. એટલે તમે પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. પછી તમે સાવ પ્રેક્ટિસ ના કરો ને એક્ઝામમાં જાઓ તો તમને તકલીફ પડવાની જ છે. અને કદાચ કંઈક નવું આવશે, જેમ ગઈ ફેરે આવ્યું હતું, તો એ બધા માટે નવું હશે. મેં છોડી દીધા હતા એ 10 ક્વેશ્ચન, બીજા ઘણા લોકોએ બી છોડ્યા હતા, પણ ઘણા લોકોએ અટેમ્પ કરી અને નેગેટિવ માર્કિંગમાં ગયા હતા. એ નેગેટિવ માર્કિંગથી તમારે બચવાનું છે. અત્યારે કોઈ ટ્રેન્ડ છે નહીં કે વ્યાકરણ કરવું ના કરવું, બધા પોતપોતાની રીતે કરે છે. તમારી જોડે સમય હોય, તમે પહેલા શીખેલા હોય તો તમે વ્યાકરણ કરી શકો છો. અને હજી સુધી તમે વ્યાકરણ નથી કર્યું તો નહીં કરવાનું. આમાંથી 51 ક્વેશ્ચન સોલ્વ કરી લેવાના, 50 ફકરા સોલ્વ કરી લેવાના, એટલે તમારી એ રિધમ બેસી જશે. હવે આપણે સંપૂર્ણ ચર્ચા તો કરી લીધી, ક્યાંથી કરવું, કેમ વાંચવું, નોટ્સ પણ બનાવવાની છે, રિવિઝન માટે કઈ બુક લેવી એવી. અને આની ફૂલ મોક ટેસ્ટ બી હું મૂકવાનો છું. ગયા વર્ષે જેટલી મેં મોક ટેસ્ટ આપી હતી એ બધાની મારી જોડે પીડીએફ છે. એ બધી હું આપણી ટેલિગ્રામ ચેનલમાં ફ્રીમાં જ મૂકવાનો છું. અને આ વખતે બી જેટલી એકેડમીઓ પોતપોતાની નવી જે મોક ટેસ્ટ લોન્ચ કરશે તે બી હું પોતે પરચેસ કરવાનો છું. અને એમાંથી જે બેસ્ટ લાગશે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં ફ્રીમાં જ મૂકવાનો છું. આપણે કોઈ પૈસાનું એ રીતનું રાખવાનું નથી, ફ્રીમાં જ મૂકવાનું છે. એટલે તમે જો મોક ટેસ્ટ બહુ પરચેસ કરવાનું વિચારતા હોય તો થોડો સમય રાહ જોજો. આપણે ટેલિગ્રામમાં અત્યારે બી મેં મૂકેલી છે 10 તો પીએસઆઈની મૂકેલી છે, એક કોન્સ્ટેબલની મૂકેલી છે, અને એક્ઝામ નજીક આવતી રહેશે એમ મૂકતો રહીશ. ઓછામાં ઓછી તમને હું 15 થી 20 મોક ટેસ્ટો આપવાનો જ છું. અને એ બધી અલગ અલગ એકેડમીની આપીશ. એક જ એકેડમીની બધી ઠોકી નહીં દઉં. કોઈક પ્રાજેશવાની 2-3 આપીશ, વેબ સંકુલની 2-3 આપીશ, કિસ્વાની 2-3 આપીશ, ધ્યેય છે, જ્ઞાન લાઈવ છે, આઈસ રાજકોટ છે, જેટલી બી મેન એકેડમી છે ને આ બધાની 2-3 તમને આપીશ મોક ટેસ્ટ, જેનાથી તમને શું બધે મિક્સ ક્વેશ્ચનનો આઈડિયા રહેતો હોય. એટલે આપણે અત્યાર સુધી બધી ચર્ચા તો કરી લીધી છે, પણ આ તમારે ધ્યાન રાખવાનું છે 40% વાળું, કે 40% લાવવાના છે. અને આ 40% તમે લાવી શકો એના માટે પાર્ટ એ માં 32 લાવવાના છે અને પાર્ટ બી માં 48 લાવવાના છે. પણ આ લાવવાથી મેળ પડશે નહીં. આ લાવવાથી મેળ નહીં પડવાનો, એટલે તમારે વ્યવસ્થિત જ માર્ક્સ લાવવાના છે. એટલે એ ધ્યાનમાં રાખજો. અને માર્ક્સ તમારે, અમારા ફ્રેન્ડોને ઘણા લોકોને એવું થયું છે કે પાર્ટ બી માં તો વ્યવસ્થિત માર્ક્સ છે, 80+ માર્ક્સ છે, પાર્ટ એ માં 2 માર્ક્સ માટે 1 માર્ક્સ માટે રહી ગયા છે. હવે એનું કારણ શું છે? એક્યુરેસી ઓછી છે. એ લોકોએ રો માર્ક્સ કેવા હોય કે જેમ કે 80 ક્વેશ્ચન હતા, 80 માંથી એમના 40 સાચા પડી ગયા છે, પણ એમણે બીજા 40 એમના માની લો ખોટા પડી ગયા છે. તો હવે એક ક્વેશ્ચન ખોટો પડે, આ 4 ક્વેશ્ચન ખોટા પડે એટલે 1 જાય, તો આ 40 એ 10 જાય, તો એ 10 આમાંથી ઓછા થઈ ગયા છે અને એના 30 થઈ ગયા છે. એટલે આ વસ્તુમાં તમે ધ્યાન રાખજો. તમને 40 આવડે છે તો તમે 40 જ ટીક કરો, 41માં બી ટીક ના કરો. એટલી એક્યુરેસી મોક ટેસ્ટમાં ડેવલપ કરવાની છે. નેગેટિવ માર્કિંગ થી બચશો તો તમે સારી રેન્ક મેળવી શકશો અને જેલ સિપાહીમાંથી ઉપર હથિયારીમાંથી બિન હથિયારી લઈ શકશો. અને જો તમે નોકરીમાં લાસ્ટ સ્ટેજ ઉપર હો તો તમે આ રીતે ધ્યાન રાખતા હો એક્યુરેસીનું, તો તમે સારી પોસ્ટ ઉપર બી આવી શકતા હો છો. એટલે એક્યુરેસી ઉપર ધ્યાન આપજો. છેલ્લા 4-5 મહિના છે
મિનિમમ તમારે 8 થી 10 કલાક વાંચવું પડશે. એનાથી ઓછામાં મેળ આવે એ વસ્તુ કમ્પલસરી આમ લાગતી નથી. કોઈ 2 વર્ષથી તૈયારી કરતો હોય અને રોજ 4-5 કલાક 6 કલાક વાંચે તો મેળ આવી જાય. હવે તમારી જોડે ટાઈમ ઓછો છે એટલે તમારે ડેલી 8 થી 10 કલાક વાંચવું પડશે. એ 8 થી 10 કલાકમાં તમારા 2 સ્લોટ હોવા જોઈએ. એક સ્લોટ મેથ્સ રીઝનિંગનો હોવો જોઈએ. તમને સવારે ફાવે તો સવારે કરો અને રાતે ફાવે તો રાતે કરો. 4 થી 5 કલાક મેથ્સ રીઝનિંગમાં કન્ટિન્યુ આપવાના છે. કન્ટિન્યુ એટલે કન્ટિન્યુ. એમાં તમે વિડીયો જોવો, ક્વેશ્ચન સોલ્વ કરો, વધારે ક્વેશ્ચન સોલ્વ કરવા પર ધ્યાન આપવાનું. પહેલા શીખી લેવાનું અને પછી કોઈ બી બુક, જેમ કે મેં રેફરન્સ બુક તમને બતાવી છે, તમારી જોડે જે અવેલેબલ હોય એમાંથી બી કરી શકો, ના હોય તો એકાદ લઈ અને એમાંથી બી કરી શકો. જોડે જોડે પાર્ટ બી માંથી એક એક ટોપિક જોડે જોડે રાખવાનું. જેમ કે તમે સવારે મેથ્સ રીડિંગ કરો છો 4 કલાક, સવારે 8 થી 12, 12:30 સુધી મેથ્સ રીડિંગ કર્યું. હવે જમી અને તમે માની લો બપોરે છો તો બપોરે બંધારણનું રાખવાનું કે બંધારણ ડેઈલી જોઈ લીધું. પછી એક વીકમાં ઇતિહાસ, ભૂગોળ, વારસો, કરંટ, એ રીતનું તમારે પોતપોતાના હિસાબે પાર્ટ પાડી દેવાના. કેવું બધાનો ટાઈમિંગ અલગ અલગ હોય એટલે કોઈ એક શેડ્યુલ બધા ફોલો કરે જરૂરી નથી, પણ તમને જે સેટ થતું હોય, અનુકૂળ થતું હોય એ પ્રમાણે રાખવાનું. એટલે તમારે સિલેબસ કમ્પ્લીટ થઈ જશે અને આ રીતે કરશો તો આશા છે કે તમને સારું પરિણામ મળશે. આના સિવાય જો તમને કોઈ પણ ક્વેશ્ચન લાગે કે એક્ઝામ રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં બિંદાસ પૂછી શકો છો. હું મારા અનુભવના આધારે તમને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા સવાલો કોમેન્ટમાં જણાવજો. તમારા મિત્રો જેને રનિંગ પતી ગઈ હોય એને શેર કરજો, જેથી એ પણ આ રણનીતિનો લાભ લઈ શકે અને ફાયદો મેળવી શકે પરીક્ષામાં. થેન્ક યુ.